ગ્રાહક બનીને ખરીદી કરવાના બહાને ચોરી કરતી મહિલા પકડાઈ ગઈ છે। અસલી દાગીના ચોરીને નકલી દાગીના તે મૂકી દેતી હતી અને આખરે આ મહિલા ઝડપાઈ ગઈ છે। ચોરી કરેલા જે દાગીના છે તે વેચવા આવતા ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે। મહિલાની પૂછપરછમાં 3 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। પ્રવીણા નામની ભેજાબાજ મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે। ચોરી કરેલા જે દાગીના છે તે વેચવા આવતા હવે તેની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મહિલાની ધરપકડ કરાઈ છે। વડોદરામાં ગ્રાહક બનીને ખરીદી કરવાના બહાને આ મહિલા છે કે જે ચોરી કરતી હતી અને આખરે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મહિલા છે કે જેને ઝડપી પાડવામાં આવી છે। અસલી દાગીના ચોરી અને નકલી દાગીના તે મૂકી દેતી હતી। ચોરી કરેલા જે દાગીના છે તે વેચવા આવતા જ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરાઈ છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં ગ્રાહક બનીને ખરીદી કરવાના બહાને ચોરી કરતી મહિલા પકડાઈ છે। શું વધુ જાણકારી આ મહિલા અંગે કોઈ વધુ વિગતો? વૈભવી, જ્વેલરી તો ફરી એક વખત સંવાદદાતા માનુ સાથે સંપર્ક કરીશું। જે પ્રમાણે આ મહિલા છે કે જે અત્યારે ઝડપાઈ છે। મહિલાની પૂછપરછમાં 3 જેટલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। પ્રવીણા નામની આ જે ભેજાબાજ મહિલા છે કે જેની ધરપકડ કરવામાં આવી છે અને આ મહિલા કે જે વડોદરામાં ગ્રાહક બનીને ખરીદી કરવાના બહાને ચોરી કરતી હતી। અસલી દાગીના તે ચોરી લેતી હતી અને ત્યારબાદ તે નકલી દાગીના ત્યાં મૂકી દેતી હતી અને ચોરી કરેલા જે દાગીના છે તે પણ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે। ફરી એક વખત સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરામાં જે પ્રમાણે એક મહિલા કે જે અત્યારે ચોરી કરતી ઝડપાઈ છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। આ મહિલા અંગે કોઈ વધુ વિગતો? વૈભવી, જ્વેલરી શોપમાં ગ્રાહક બનીને જતી આ જે મહિલા છે એ ઝડપાઈ છે। જ્વેલરી શોપમાં અસલી દાગીના લઈ અને ત્યાં નકલી દાગીના મૂકી દેતી હતી એવી આ ભેજાબાજ મહિલાની ધરપકડ કરવામાં આવી છે। 3 ગુનાનો ભેદ અત્યારે ઉકેલાયો છે। પોલીસે ભેજાબાજ મહિલા પ્રવીણાબેન ચીનીની અટકાયત કરી છે। આ ક્યાં છે, ક્યાં રહે છે, હજી પોલીસે ખુલાસો નથી કર્યો, પરંતુ અત્યારે હાલ તો સીસીટીવી ફૂટેજ અને અન્યના આધારે ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી કેટલાક દાગીના પણ મેળવવામાં આવ્યા છે। એટલે જે શોરૂમના માલિક છે તેમને નજર ચૂકવી અને ખોટા દાગીના મૂકી અને અસલી દાગીના લઈ અને ફરાર થઈ જતી હતી। આ મહિલાની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। બિલકુલ, આભાર માનુ તમામ જાણકારી માટે।